શિક્ષણની દુનિયામાં ખબર છે એક એવી ક્રાંતિ થઈ જેણે બધું જ બદલી નાખ્યું. એણે છે ને પુસ્તકો અને શિક્ષકોને નહીં પણ બાળકને જ શિક્ષણના કેન્દ્રમાં લાવી દીધું. અને આ જ ક્રાંતિકારી વિચારધારા છે પ્રકૃતિવાદ. તો ચાલો આજે આપણે એને જરા ઊંડાણથી સમજીએ. આ એક વાક્ય, આ શક્તિશાળી વાક્ય પ્રકૃતિવાદના પિતા ગણાતા જીન જેક્સ રૂસોનું છે. અને સાચું કહું તો આખી વિચારધારાનો સાર બસ આટલામાં જ છે કે ભાઈ, બાળક પ્રકૃતિમાંથી એકદમ શુદ્ધ કોરી પાટી જેવું આવે છે, પણ સમાજના નિયમો અને આપણી આ કૃત્રિમતા છે ને એને બગાડી નાખે છે. બસ આ જ સરળ પણ અત્યંત ઊંડો વિચાર, એ જ પ્રકૃતિવાદનો પાયો બન્યો. પણ મનમાં સવાલ થાય કે આ પ્રકૃતિવાદ એટલે શું? શું એનો મતલબ એવો છે કે બાળકોને જંગલમાં ભણાવવા? ના, એટલું સહેલું નથી. ચાલો એના તત્વજ્ઞાનને, એના મૂળને પકડીએ. જો એકદમ સાદા શબ્દોમાં કહું ને તો પ્રકૃતિવાદ એવું માને છે કે આ જે ભૌતિક દુનિયા આપણને દેખાય છે એ જ અંતિમ સત્ય છે. બસ અહીં ઈશ્વર, આત્મા કે પરલોક માટે કોઈ જગ્યા જ નથી. જે કંઈ પણ છે એ બધું પ્રકૃતિના અટલ નિયમો પ્રમાણે ચાલે છે, અને આ જ સાચી વાસ્તવિકતા છે. આ વિચાર એ સમય કેટલું ક્રાંતિકારી હતો એ સમજવા માટે આપણે એને જૂની આદર્શવાદી વિચારધારા સાથે સરખાવવો પડે. જુઓ, આદર્શવાદમાં શિક્ષક, પુસ્તકો અને આધ્યાત્મિક વિચારો જ બધું હતા. પણ પ્રકૃતિવાદે આવીને આખી બાજી જ પલટી નાખી. એણે કહ્યું, ના ભાઈ, શિક્ષણનું કેન્દ્ર માત્ર ને માત્ર બાળક છે, અને એનો ઉદ્દેશ્ય મોક્ષ કે ભવિષ્ય નહીં, પણ બાળકની વર્તમાન ખુશી છે. આ ખરેખર એક બહુ મોટો, જબરદસ્ત વૈચારિક બદલાવ હતો. હવે આટલી મોટી ક્રાંતિકારી વિચારધારા પાછળ એક મુખ્ય ચહેરો તો હોય જ, અને એ હતા જીન જેક્સ રૂસો. અને એમણે એક એવો ખ્યાલ આપ્યો જે આજે પણ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય છે. રૂસો એક ફ્રેન્ચ તત્વચિંતક, અને એમનું પુસ્તક એમિલ, આ પુસ્તકે તો જાણે શિક્ષણ જગતમાં ભૂકંપ લાવી દીધો હતો. આ પુસ્તક બીજું કંઈ નહીં પણ એક કાલ્પનિક બાળક એમિલના ઉછેરની વાર્તા છે, પણ એને પ્રકૃતિવાદી શિક્ષણની બાઇબલ ગણવામાં આવે છે. એમનો સંદેશો એકદમ સ્પષ્ટ હતો: બાળકને સમાજના બંધનોથી દૂર રાખો, એને સીધા પ્રકૃતિ પાસે જ શીખવા દો. રૂસોનો સૌથી વિવાદાસ્પદ પણ એટલો જ મહત્વનો વિચાર હતો નિષેધાત્મક શિક્ષણ. હવે આના નામ પરથી એવું લાગે કે કંઈ શીખવવાનું જ નહીં, પણ ના, એવું નથી. એનો મતલબ એવો છે કે બાળકને શરૂઆતના વર્ષોમાં પુસ્તકો કે નૈતિકતાના પાઠ ઠાંસીને ન ભણાવો. એના બદલે એને ખરાબ આદતો અને ભૂલોથી બચાવો. એની ઇન્દ્રિયોને, એના સેન્સીસને કુદરતી રીતે વિકસવા દો. રૂસોનું માનવું હતું કે જો ઇન્દ્રિયો મજબૂત હશે ને તો જ્ઞાન તો એની મેળે જ આવી જશે. રૂસોએ એમિલમાં આખા શિક્ષણને બાળકના વિકાસના 4 તબક્કામાં વહેંચી દીધું છે. જો પહેલાં શૈશવમાં માત્ર શરીર પર ધ્યાન, પછી બાળપણમાં કોઈ પુસ્તકો નહીં, માત્ર ઇન્દ્રિયોનો વિકાસ, કિશોરાવસ્થામાં આવે ત્યારે બુદ્ધિ અને વિજ્ઞાન સાથે ઓળખાણ, અને છેલ્લે યુવાનીમાં સમાજ અને નૈતિકતાનું જ્ઞાન. આ ક્રમ બતાવે છે કે રૂસો માટે દરેક વસ્તુનો એક યોગ્ય સમય હતો, ઉતાવળ નહીં. તો આ બધી તો થઈ સિદ્ધાંતોની વાત, પણ ખરેખર આવા શિક્ષણમાં બાળક કરે શું અને શિક્ષકની ભૂમિકા શું હોય? ચાલો હવે એના વ્યવહારુ પાસાને જરા નજીકથી જોઈએ. તો મૂળ વાત એ છે કે બધું જ બાળકની આસપાસ ફરે છે. પોપટની જેમ ગોખાવવાને બદલે અનુભવ કરીને શીખવા પર ભાર મૂકવામાં આવે છે. અને શિસ્ત, એ બહુ રસપ્રદ છે. માની લો કે કોઈ બાળક આગને અડવાની ભૂલ કરશે તો એને સજા કરવાની જરૂર નથી. પ્રકૃતિ પોતે જ એને દાઝવાની પીડા દ્વારા શીખવે છે કે આગથી દૂર રહેવું જોઈએ. આને જ પ્રાકૃતિક પરિણામો દ્વારા શિસ્ત કહેવાય છે. આ આખી વિચારધારામાં શિક્ષકનું સ્થાન, એનો રોલ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એ જ્ઞાન આપવાવાળો માલિક નથી, પણ શીખવા માટેનું વાતાવરણ પૂરું પાડનાર માર્ગદર્શક છે. એમ સમજો કે એ પડદા પાછળ રહીને બસ બાળકનું નિરીક્ષણ કરે છે અને ખાતરી કરે છે કે બાળક પ્રકૃતિ પાસેથી સુરક્ષિત રીતે બધું શીખી રહ્યું છે. આ યુરોપિયન વિચારધારાનો ભારતમાં પણ બહુ ઊંડો પ્રભાવ પડ્યો, અને ખાસ કરીને 2 મહાન શિક્ષણશાસ્ત્રીઓએ તો આ વિચારને એકદમ ભારતીય સ્વરૂપ આપી દીધું. રવિન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન એ તો જાણે 4 દિવાલોવાળી શાળાના વિરોધનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને આપણા ગુજરાતમાં મૂછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈ બધેકાએ બાળમંદિરો દ્વારા બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાની પહેલ કરી. એમનું પુસ્તક દિવા સ્વપ્ન એ તો દરેક શિક્ષકે અને માતાપિતાએ વાંચવું જ રહ્યું. તો હવે સવાલ એ છે
કે આટલા વર્ષો પછી પણ શું આ વિચારધારા ટકી રહી છે? આજકાલના શિક્ષણ પર એની શું અસર છે? ચાલો હવેના વારસાનું અને હા, એની કેટલીક મર્યાદાઓનું પણ મૂલ્યાંકન કરીએ. જુઓ, પ્રકૃતિવાદની સૌથી મોટી ભેટ એ છે કે એણે શિક્ષણને બાળકેન્દ્રી બનાવ્યું. એના કારણે જ આજે બાળક પર ધ્યાન અપાય છે. પણ એની કેટલીક મોટી મર્યાદાઓ પણ છે. વિવેચકો એવું કહે છે કે જો તમે શિક્ષકને સાવ જ ગૌણ બનાવી દો અને નૈતિક મૂલ્યો શીખવો જ નહીં, તો પછી બાળક મોટું થઈને સમાજમાં કઈ રીતે ગોઠવાશે? આ એક ખૂબ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે કદાચ જાણતા પણ નથી, પણ આજે આપણી શાળાઓમાં આપણે પ્રકૃતિવાદના વિચારોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. શાળાઓમાંથી જે ફિલ્ડ ટ્રીપ્સ જાય છે, કરીને શીખવાની પદ્ધતિઓ, રમતગમત દ્વારા શિક્ષણ અને બાળ મનોવિજ્ઞાન પર જે ભાર મુકાય છે, આ બધો જ વારસો આપણને પ્રકૃતિવાદ પાસેથી જ મળ્યો છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. આજનો સમય જો, જ્યાં બાળકો સ્ક્રીન સામે વધુને વધુ સમય વિતાવી રહ્યા છે, ત્યારે શું આપણે રૂસોની વાત માનીને તેમને પ્રકૃતિની નજીક લઈ જવાની ખરેખર જરૂર છે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે. જો તમને આ ચર્ચામાં કંઈક નવું જાણવા મળ્યું હોય, મજા આવી હોય, તો ગુજરાતી સાહિત્ય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ જ્ઞાનને બીજાઓ સાથે શેર કરીને અમારી આ સફરમાં જોડાઓ. આભાર.